ફેમિલી કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં જ છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. અને જો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હે ને આ ટાણે વાગ્યા છે 1. આજે આપણે લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે હે ને સવારમાં હે ને આપણે ચાલ લેવા ગયા હતા. તો સવારમાં હે ને ચાલ લઈ લીધી અને પછી આવીને પાછું ખાવા બનાવ્યું અને નાયા ધોયા અને જો હવે નહીં ધોઈને પાછું ખાધું ને રોટલી ને બધું બનાવ્યું અને વિશ્વાને તૈયાર કરીને સ્કૂલમાં મૂક્યા અને પપ્પા જ્યાં ખાઈ નોકરી અને આટાણે આપણે હવે નવરા પડે એટલે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજે ચાર ને એવું બધું લેવા જવાનું હતું એટલે મોડું થઈ ગયું. પાછું કપાસમાં થોડો બગાડ થાય કારણ કે જે વચ્ચે જે શેડા કે ને બધા શેડા પડી જાય એટલે હરાઈ ગાયોનો થોડો ત્રાસ વધી ગયો ખેતરમાં. તો એના લીધે હવે કાલથી પાછું જોઈએ. હવે પાછું ખેતરમાં જવું પડશે કાલથી કારણ કે હે ને શેડાને એવું બધું પડ્યું એટલે એને પપ્પા હવે શેડાને એવું બધું પૂરશે ને આપણે હે તો ચાલ લેવી પડશે એટલે અમને તો થોડું વિડીયો થોડો મોડો આવશે. હમણાં તો જો બને ત્યાર સુધી તો આપણે વહેલો બનાવવાની કોશિશ કરશું પણ અમને થોડું કામમાં થોડી દોડી પહોંચશે કારણ કે હે ને કપાસમાં બહુ બગાડ થઈ ગયો એટલે આપણે થોડું હવે કપાસમાં પણ ધ્યાન રાખવું પડશે. એટલે જો આપણે હવે 1 વાગે આપણે કોમ પલવારી રહીએ અને નવી આજે બાળ મંદિરમાં આપણે હવે શાંતિથી બેઠા હતા અને અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો. હજી તો થોડું ઘણું કામ બાકી જ છે, વાસણ ને એવું કચરા પોતે ને એવું બાકી ધીમે ધીમે કરીએ. એટલે જો કપડાં ને એવા તો હું સવારથી ધોઈને જીતી ખાલી સૂકવવાના બાકી હતા એટલે વિશ્વાબેન ઘરે હતા તો હું કપડાને એવું તો સૂકવી દીધું હતું ને કચરા પોતાને એવું બધું કરી દીધું હતું એટલે વિશ્વાનો થોડો ઘણો ટેકો હોય એટલે વાંધો આવે એમ નહીં. ને વિશ્વાએ છોકરા પણ હાચવે જાય અને ઘરનું થોડું ઘણું આગા પાછું કોમ પણ કરી જાય એટલે થોડું ઘરે ચિંતા જેવું હતી નહીં. એટલે આપણે જો સારું છે થોડી મોટી છે ને એટલે આપણે કંઈક ઘરે ચિંતા ના રહે, છોકરાને એવું હાચવી જાય. એટલે જો આટાડી આપણે હવે નવરા થયા ને હવે સાહેબ હવે કોમેડી વિડીયો બનાવવું છે, શૂટિંગ કરવું છે પણ હવે સાહેબ આવે નોકરીથી એટલે વચમાં આપણે પાછો કોમેડી વિડીયો બનાવી દઈએ. એટલે હવે સાહેબની રાહ જોઈને બેઠા સાહેબ ક્યારે આવે ને આપણે હવે કોમેડી વિડીયો શૂટ કરવા જઈએ તો વારામાં પાછું વિડીયો શૂટ કરવા જવાનું થશે. તમે જો થોડો આરામ કરીને આપણે ગયા ને પાછું વરસાદ ચાલુ થઈ ગયો હોય તો જોઈએ તો 2 દિવસથી તડકો કાઢેલો અને વરસાદ પાછું ચાલુ થઈ ગયો. કુલદીપભાઈ જો મોઢું તો વરસાદનું ગરમી લાગી હતી ને 2 દિવસ બહુ ગરમી લાગી ને કુલો ગરમી લાગતી હતી ને એમાં નવ્યા બેન જેવા ઉભા છે દોઢી કરી. શું ખાઓ હો તમે? ઘઉં ખવાય કાચા? મોઢું તો રહે તો મજા આવે ને બાપુ. ઓહો કેવું ગંગોળું કરી વરસાદ ચાલુ થઈ ગયો અને આ બાજુ તો કેવા વાદળા એકદમ સારા મેઘ થઈ ગયા. હા બહાર ના જવાય. અહીંયા જો અમારે વરસાદની તુલસી છે ને મસ્ત આવા થઈ જાય છે. તુલસી નથી ખાતી ને વચ્ચે છે ને 2 નથી ને કુંવર પાકે છે ને વચ્ચેમાં સુકાઈ ગયું હતું પાછું વરસાદ છે ને એટલે પોગળી ગયું. કેટલું મસ્ત થઈ ગયું પોગળી. હા મોટું તો મોટું હો ને બાબુ તું આ હે ને આઈકન થોડું પાણી ચોપી દે અડૈયેથી હે તને. તો વિશ્વાબેન આવી ગયા નિશાળમાંથી ને વિશ્વાબેન ડીસાણા ચમ ડીસાણા હે તો વિશ્વાબેન પૈસા લેવા હે ફેમિલી. વિશ્વાબેન હે ને ઘરનું ખાવાનું ઓછું ખાય હે ને એકલા પડેકા ખાય પછી બીમાર થાય એટલે પાછા દવાખાનામાં પૈસા ભરવા પડે અમારે. એટલે હમણાં હે ને ખાસું બધું દવાખાનું આવી ગયું હો 7-8 હજારનું ખાલી વિશ્વા પાછળ જ. એટલે ઉલટીઓ ને એવું બધું કરતું હતી ને પાછું મારું દવાખાનું આવી ગયું એટલે વિશ્વાબેનને હે ને ડૉક્ટરે ના પાડી હે કે પડેકો નહીં ખાવાના પણ વિશ્વાબેન એમ હે ને પડેકો સિવાય કોઈ ભાવતું નહીં ને
હવે કુલદીપભાઈને શું કરવું? કુલદીપભાઈ હે ને વરસાદમાં તો બરાબર નાયા ને મજા લીધી. પાછા કપડાં બદલ્યા કુલદીપભાઈને ને એને બાલ નથી કાપવાના બધું. નિયામાં નવિયા બેન શું કરે? સૂતા હે? નવિયા બેન ને હે ને થોડી માર પડી નહીં બાબુ? શું થયું? રીસાઈ ગયા એમને માર પડી. એ હે ને આખી ઓહરીમાં હે ને આપણે પોતું કરેલું બગાડ્યું એટલે આજે નવિયા બેનને માર પડી. ને આપણે આવી ગયા વાળામાં ને બટકું આપણી વાટ જોઈને ઊભા હે જો. ને કેવડા મોટા મોટા ડોળા કાઢે બટકું હતો. શું થયું? વરસાદ આવ્યો નહીં? વરસાદ આવ્યો. બટકું હે ને અમારે વરસાદ નહીં ગમતો. ને એમાં વિશ્વા બેન શું થયું? કાકડી હા કાકડી કંકોડા હે કંકોડા ના નિયામાં કુલદીપભાઈ હે ને આગળ પાણી ભર્યું હે ને તો આ સાઈડ આવી હે પીયું. હા આવું હે આતે રોઈ હેડ. તો વિશ્વાબેન હે ને હમણાંથી હે ને બહુ જ હેરાન કરે છે આપણને ને ખાવાની થોડી કાળજી રાખતા નહીં. શાક રોટલા ભાવતા નહીં વિશ્વાબેન ને અમાર. અને નાના છોકરા શાક રોટલા ના ભાવે, મોટા શાક રોટલી ભાવે. મન નહીં ભાવતી, મન પડીકા ભાવે. તન પડીકા જ ભાવે. તો હવે આપણે શાક રોટલી ખાતા ચાલ શીખવાનું. મોટી થઉં તાર જેવડી થઉં તાર શાક રોટલી. અમે તો પડીકા નતા ખાતા તાર જેવડા. પેલી સાઈડ જો નવિયા બેન જો પડે ને કુલદીપને લઈને ગાળો ગાળો થઈ જવાના હે. બીજી વાર કપડાં બદલવા પડશે લાગે. અને ફેમિલી જો આપણી વાડામાં શાંતિથી બેસવા આવ્યા હતા કારણ કે આ તો મૂડ થોડો ઓફ હતો. તબિયત સારી નથી. વરસાદના કારણે હે ને આપણે થોડું માથું દુખે ને વાદળછાયું વાતાવરણ હોય ને એટલે માથું ચડી જાય. એટલે આપણે હવે શાક વઘાડ્યું અને લોટ બાંધીને હવે શાંતિથી હોય ઠંડા પણના બેસવા આવ્યા હઈએ ને. અમારે કુલદીપભાઈ આવી ગયા છે. હે ઓતી મારીશ? કોને ઓતી મારીશ? ગાય ને. તો હવે શું કરવાનું? હવે વિશ્વાન પપ્પાને ફોન આવ્યો તો સમોસા લાવવાનું કહેતા હતા વિશ્વા માટે. ચા ટુકડી ખાડી. હા જીપ જેવી થાય જો જીપ જેવી થાય સમોસા ખાવા. કોઈ લાવવાના નહીં તો ખાલી તો ફેમિલી આજનો વિડીયો કોઈક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. ને સારું લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે આવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ બધાને.